અને જે માતાજી આજે અમે છે ને અમારે એટલે છેલ્લો દિવસ છે ગોરમાને પધરાવા જાવી છીએ. ચાલો હું તમને બતાવીશ. ત્યાંની અમે બધી પૂજા કરશું અને બધું કંઈક લઈ લીધું છે ને આ બધું પૂજા કરવાની છે ગોરમાની. ગોરમાનો છેલ્લો દિવસ છે અમારથી એટલે વિસર્જન કરવાનું છે. અમે બેસી ગયા છીએ હવે રિક્ષામાં. જો આવી છીએ રિક્ષામાં. અમારે પાથનું નાખું છે ને એથી બેસી ગયા રિક્ષામાં. રોડે ચડી ગયા છે. બંબા ગેટ આવી ગયો છે. હવે આવી છીએ અમે પધરાવા ગોરમાના વિસર્જનમાં. પુલ ચડી ગયા અમે. કાપોદરાવાળો પુલ ચડી ગયા છે. જો 3 વાગે નીકળ્યા હતા આમ તો, પણ ટ્રાફિક ના હશે પણ જોરદાર અત્યારે પુલ ઉપર ચડી ગયા છે. હવે જો પહોંચી ગયા છીએ, રિક્ષામાંથી નીચે ઉતરી ગયા છીએ. હવે ગોરમાં લઈને આપણે જવાનું છે મંદિરે. ને હવે કેવી ગર્દી છે આપણે જોઈશું. કેટલી બહેનોને આવે છે મંદિરે આ ગોરમાં પધરાવા. આમાં હતી એટલે માણસો તો હોય જ, તે બહુ જ માણસો હતું. જો બધી લેડીઝ હતી. આમ જ્યાં જોવો ને નજર કરો ને આ સુધી લેડીઝ હતી બધી. બૈરાતને બહુ જ હતા. આમ ગાવ ઓલું મગતું જબરી છે ને એવી જગ્યા છે અંદર ને. અમે ઘડીક બેસી ગયા, અડધા પાછળ હતા એને વાટે અમે બેસી ગયા છીએ બધા ગોરમાં લઈને. એ આવે પછી અમારે વિસર્જનમાં જવાનું છે. હવે અમે જો વિસર્જન કરવા જઈએ છીએ ગોરમાનું. બહુ પબ્લિક છે, મસ્ત પબ્લિક જોયું હોય ને તો એમ થાય મેળો કેમ ભરાણો હોય. બહુ જ પબ્લિક છે. જ્યાં નજર કરવીને ત્યાં બધી બહેનો જ દેખાય અમને. આમ જ્યાં નજર પોગે ને ત્યાં આમાં હતી પણ બહુ જ બહેનો આવી હતી બધી. અદક મહિનો હોય પરસોત્તમ મહિનો ભગવાનનો, એટલે બહુ જ બહેનો હતી. છેલ્લો દિવસ હતો એટલે વિસર્જન કરવા બધા આવે. ગળદી જોઈ હોય ને તો ખોવાઈ જાય એટલા. એકબીજાના હાથ મૂકી દીધા ને છોકરાએ તો જડે નહીં, એટલી ગળદી હતી ને. બહુ જ ગળદી છે ભાઈ. વિસર્જન કરવા ગયા હતા ગોરમાનું, પણ તાપી કાંઠે મજા આવ્યો વિસર્જન કરવાની. નજર પોગે ત્યાં સુધી બેનો નાઈને નાહવાનું હોય એમાં. વિસર્જન કરીને પછી બધા નાય. બાયું તો કાંઈ આવી જઈશ કેટલી બધી આમાં છે. એટલે બધા પૂજા કરવા કરી હોય એટલે પછી વિસર્જન તો ગોરમાનું કરવું પડે. આ મસ્ત મજાની તાપી જો, કાંઈ ઘટે નહીં તાપીમાં. તાપીમાં અહીંયા લખજો કોમેન્ટમાં. મસ્ત મજાનું છે સુરતમાં તાપી. અને હવે છે ને અમે બધા વારા ફરતી બધા નાસીએ. છોકરા સાથે આવ્યા હતા તો જો બધા સૂર્યનારાયણને પાણી ચડાવે, બધા નાય. અને અમુકને બસ બીક હોતને લાગતી એમાં કે નાવું કે ન નાવું એમ. ઊંડું પાણી હોય તાપીમાં બીક લાગે. છોકરાને મજા આવી ગઈ. જો અહીંયા જો બધા નાવા માંડ્યા છે. હવે આમોડું જામોડું કરશે ને નાસીએ. અમારા બા ગૌતમ, આદિતનો ભાઈબંધ ત્રણેય પડી ગયા સ્નાવા. જો હવે લોટીથી મંડી ગયા સ્નાવા. લોટીનું પાણી ચડાવવું પડે તાપી મૈયામાં. એ સારું. અમા હતી ને આજે એટલે સારું કહેવાય. એટલે બધા તાપીમાં નાવા આવ્યા છે. વિસર્જન તો આપણે કરી નાખ્યું મસ્ત મજાનું. અને હવે બધા વારા ફરતી બધા નાય છે એમાં તાપીમાં. ગોરમાને આપણે પધરાવી દીધા. અને અડધો બાયું ઈટકોર નાય છે, અડધી બાયું આ બાજુ નાય છે. બધાને મજા આવી ગઈ નાવાની તો. તાપીમાં નાવાની મજા આવે બધાને. તાપીનો કાંઠો છે, કાંઈ ઘટે નહીં એમાં. બધી નોખી નોખી કુંડાળાઓ બનાવીને હવન રીતે બધી બાયું એમાં નાય.
અમારે જો બધા વારા ફરતે પડે છે આખે હતા નજીક આવ્યા બધા નોખા પડી ગયા હોય હવે આમૂળું જામૂળું કડીક કરશે પછી બધા બહાર નીકળી જશે કેમ કે એમાં પછી બીક હોતન લાગે બહુ અંદર તો કંઈ નાહવા જવાય નહીં બીક લાગે અંદર નજીક નજીક નાયા બધાએ ને બહુ મજા કરી બધાએ ટાઈપીમાં પણ પાણી દેવું છે જો અમે બે આવી ગયા છે સૂર્યનારાયણને પાણી ચડાવશું અને એકબીજાને નવરાવીશું જો લોટીથી ને જારીથી એટલે બધાએ પાણીથી નાવી જારીમાં તો કેટલાય કાણા હોય એવી રીતે એટલે કેટલાય એ નાવી સૂર્યનારાયણને પાણી ચડાવ્યું એકબીજાને નવરાવ્યા મેં લોટીએથી ને હવે આમળું જામળું કરવી છે હવે કપિલેશ મહાદેવ આમળું ચામડું કરવી છે ઊંચાઈ ગયા આમળું ચામડું આમળું ચામડું કરીને નાઈને છે ને પછી બધે વડે પાણી રેડતા હતા અને આ બાયુની જો ભીડ તો કાંઈ ઘટે નહીં ભાઈ ગૌતમ કે લાવો મમ્મી કડીક હું શૂટ કરું જો અમે અમારો વિડીયો ઉતારવી છીએ જેવો આવડે એવો અમે ઉતારવી છીએ બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવો લાગે છે મારો વિડીયો જોજો અમારા ગૌતમભાઈને વાયરે આવી ગઈ છે હવે એવું શૂટ કરે છે અમારો વિડીયો અને હવે અમે મંદિર તરફ જઈ રહીશું તાપીના કાંઠે વિસર્જન કરીને હવે મંદિર તરફ જા રહી છીએ અને અહીંયા જો મંદિરમાં અંદર કેટલું પબ્લિક છે ત્યાં વડે પાણી રેડવાનું હતું એટલે મેં પાણી રેડું વડે પાણી ચડાવે દોરો બાંધે એ રીતે બધા કરે છે વડે વડે પાણી રેડી વિશે બધા નાય નહીં પછી બધા એવી રીતે વડે હવન રીતે બધા પાણી ચડાવે અમુક થાકી ગયા તો પછી બેઠા ને વાટે રહ્યા અને આ મંદિર છે જય હનુમાન દાદાનું મંદિર છે એરિયું કપિલેશ્વર મહાદેવનું મંદિર છે કાપોદરા પાસે આવ્યું પછી અમે બધા જો ગરબા લેવી છે ત્યાં ગેટમાં ગરબા લેવી છે અમે બધા આવી જો કાનાના ગરબા ગાઈ છે કાનાના બાયું આવે જે અમે ગાતા હતા એમાં કેટલી બાયું એમાં ભેગી જોડાઈ ગઈ ગરબા ગાવામાં અમારા ગૌતમે શૂટ કર્યું છે અમુક તો ગલાલવાળા હોતા ને બગાડતા હતા મેળો હોય ને એવું લાગે મસ્ત મજાનું અમાએ ગયા હતા પણ બધાને મજા આવી ગઈ અમાએ ગયા હતા ને ગોરમાં છે જો ઘણા તો આવી રીતે ગોરમાં લઈને આવતા હતા અને પછી અમે છેલ્લે વાર્તા સાંભળી ગરબા ગઈને પછી અમે વાર્તા સાંભળવાની હોય એને આનંદ આવી ગયો બહુ મજા કરી પુરુષોત્તમ મહિનો હતો આ મારી યાદગારી છે મસ્ત બધાએ વાર્તા સાંભળી છે આશ્રમ જેવું છે ને ત્યાં અમે બધા વાર્તા સાંભળી છે આ બહુ ખુલ્લી જગ્યા છે બધી મેદાન છે આ બધા વાર્તા સાંભળવા જો નાવાની મજા આવી ને
મજા આવી ના આવે. હા બધાને મજા આવી, બધાને સીતારામ ને જય માતાજી.